સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર સવારના અરસામાં અમદાવાદથી મહારાષ્ટ્ર રાજ્યના ભુસાવલ તરફ જતી એસટી નિગમની બસ અને મહારાષ્ટ્ર તરફથી સુરત તરફ જતી ટ્રક વચ્ચે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા રોડ પર અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા હતા। જ્યારે અકસ્માતમાં 3ને ગંભીર ઈજાઓ થતાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વાલોડ તાલુકાના બાજીપુરા ગામેથી પસાર થતા નેશનલ હાઈવે પર સવારના અરસામાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ અને ટ્રકના ચાલકના મોત નીપજ્યા હતા। જે તે બસના કંડક્ટરને બસમાં સવાર અન્ય 2 મુસાફરોને ગંભીર ઈજા થતાં તેમને સારવારથી 108 એમ્બ્યુલન્સની મારફત સુરત ખસેડાયા હતા અને પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ટ્રાફિકની પરિસ્થિતિ કાબૂમાં કરવાની સાથે જ અન્ય ઘાયલોને વ્યારા અને વાલોડ સરકારી દવાખાને ખસેડાયા હતા। અમદાવાદ ભુસાવલ બસ જે સુરતથી બારડોલી ડીઝલ પુરાઈને ભુસાવલ તરફ જઈ રહી હતી ત્યારે બાજીપુરા ક્રોસ કરતા અને એ સામેથી ધુલિયા તરફથી સુરત તરફ MH48ની ટ્રક જઈ રહી હતી ત્યારે રોડનું કામ ચાલુ હોય એટલે એક સિંગલ રોડ ચાલુ કરેલ હોય, બસ એના લાઇન પર ચાલતી હતી અને સામેના ટ્રક ચાલકે બેફિકરાઈથી ચલાવી અને સ્ટેરિંગ પર કાબૂનો ગુમાવી અને સામે જ બંને બસ અને ટ્રક સામે જ અથડાતા ટ્રકનો ડ્રાઈવર સ્થળ પર મરણ ગયેલો ખાતે રિફર કરેલો, તો રસ્તા દરમિયાન બસના ડ્રાઈવરનું પણ મૃત્યુ થયેલું હતું। કંડક્ટર તથા અન્ય પેસેન્જરોને ઓછી વધતી ઈજા થઈ હતી, જેમાં બસના કંડક્ટર અને અન્ય 2 વ્યક્તિઓને સુરત સિવિલ ખાતે ટ્રાન્સફર કરેલા છે અને હાલ તેમની દવા ચાલુ છે અને ટ્રાફિક એકદમ મુક્ત કરી દેવામાં આવે છે અને ટ્રાફિક નોર્મલી એ રસ્તા પર ચાલુ કરી। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી હજીરાથી નવાપુર સુધીના નેશનલ હાઈવેના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે। મંદગતિએ ચાલતા હાઈવેના નવીનીકરણના કાર્યને લઈને ઠેર ઠેર જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ કામ અધૂરા પડ્યા છે, જેને લઈને આજ પર્યંત કેટલાય નિર્દોષોએ જાન ગુમાવી ચૂક્યા છે। આ અકસ્માતમાં મૃત્યુને ભેટનારા નિર્દોષો પણ બચી શકત, પરંતુ એજન્સીની ઢીલી નીતિને કારણે આજે ફરી 2 નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યાં અંગે સરકારે એજન્સી વિરુદ્ધ કડક પગલાં લઈ હાઈવેનું કામ જલ્દી આટોપવું જોઈએ।